અંગ્રેજી ગ્રામરમાં એક એવો કાળ છે જે મોટાભાગના લોકોને થોડો કન્ફ્યુઝિંગ લાગે છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પણ જરાય ચિંતા ના કરતા, આજે આપણે એને એટલી સરળ રીતે સમજીશું કે તમને કાયમ માટે યાદ રહી જશે. દિશા એકેડેમીમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. ચાલો, અંગ્રેજી શીખવાની આ સફરને સાથે મળીને આગળ વધારીએ. ચાલો, એક વાક્યથી શરૂઆત કરીએ. તે સવારથી રમી રહ્યો છે. આ તો આપણે રોજ બોલીએ એવું વાક્ય છે, પણ આને અંગ્રેજીમાં કેમ કહેવાય? વિચારો. જવાબ એ તો તમને આ સમજૂતીના અંત સુધીમાં પાક્કો આવડી જશે. તો સૌથી પહેલો અને સૌથી જરૂરી સવાલ, આ કાળ વાપરવાનો ક્યારે? બહુ જ સિમ્પલ છે. જ્યારે કોઈ કામ, કોઈ ક્રિયા ભૂતકાળમાં ક્યારેક શરૂ થઈ હોય અને અત્યારે પણ આ જ ક્ષણે પણ એ ચાલુ જ હોય. બીજા શબ્દોમાં કહીએ ને તો આ કાળ ભૂતકાળ અને વર્તમાનને જોડતી એક કડી જેવો છે. કામ પાસ્ટમાં શરૂ થયું, પણ એની અસર કે એ કામ પોતે પ્રેઝન્ટમાં પણ ચાલુ છે. બસ આ કનેક્શન બતાવવા માટે આનાથી સારો કોઈ કાળ નથી. આ ઉદાહરણ જુઓ, બધું ક્લિયર થઈ જશે. રાહ જોવાનું કામ ક્યારે શરૂ થયું? 2 કલાક પહેલાં. અને શું એ હજી ચાલુ છે? હા, બિલકુલ. બસ આવી જ સિચ્યુએશનમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીએ છીએ. ઓકે, તો ક્યારે વાપરવું એ તો સમજાઈ ગયું, પણ હવે એનું વાક્ય બનાવવું કેવી રીતે? ચિંતા નહીં, દરેક કાળની જેમ આની પણ એકદમ સહેલી ફોર્મ્યુલા છે. ચાલો જોઈએ. આ રહી જાદુઈ ફોર્મ્યુલા. સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી આવશે હેવ અથવા હેઝ. એના પછી બીન તો લગાવવાનું જ છે, પછી ક્રિયાપદની પાછળ આઈએનજી અને છેલ્લે ઓબ્જેક્ટ. આટલું યાદ રાખી લો એટલે બસ. હવે એક નાનકડી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત. હેવ બીન ક્યારે વાપરવું અને હેઝ બીન ક્યારે? જો કર્તા આઈ, વી, યુ, દે કે પછી કોઈ બહુવચન હોય તો હેવ બીન વાપરો, અને જો હી, શી, ઇટ કે કોઈ એકવચન નામ હોય તો હેઝ બીન આવશે. આટલું ક્લિયર રાખજો. અને હવે આવે છે આ કાળનો સૌથી મહત્વનો ભાગ, જ્યાં મોટા ભાગના લોકો ભૂલ કરે છે. એ છે સિન્સ અને ફોરનો ઉપયોગ. પણ ગભરાશો નહીં, આપણે એને એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરી દઈએ. જુઓ, તફાવત બહુ સરળ છે. સિન્સ એટલે શરૂઆતનું ચોક્કસ પોઈન્ટ, જેમ કે સવારથી, સોમવારથી, 2015થી. અને ફોર એટલે ટોટલ સમયગાળો, ડ્યુરેશન, જેમ કે 2 કલાક માટે, 5 દિવસ માટે. યાદ રાખો, સિન્સ એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને ફોર એટલે ટોટલ ટાઈમ. બસ આટલું જ. સારું, જો તમને આ બધું સમજવામાં મજા આવતી હોય અને હજુ વધારે શીખવું હોય તો અમને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. અમારા હેન્ડલ્સ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. ચલો, હવે પાછા ટોપિક પર આવીએ. ચાલો, થિયરી તો ઘણી થઈ ગઈ. હવે આ નિયમોને અલગ અલગ પ્રકારના વાક્યોમાં કેવી રીતે વાપરવા? ચાલો, એના થોડા પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ. આ જુઓ, એકદમ સિમ્પલ હકારાત્મક વાક્ય. શી એક વચન છે એટલે એની સાથે આવ્યું હેઝ બીન. વર્કનું થયું વર્કિંગ, અને ફોર 3 years કારણ કે સમયગાળો બતાવે છે. એકદમ પરફેક્ટ. હવે વાક્યને નકારાત્મક બનાવવું તો એનાથી પણ સહેલું છે. ખાલી હેવ કે હેઝ અને બીનની બરાબર વચ્ચે નોટ મૂકી દેવાનું છે. બસ, દે હેવ નોટ બીન પ્લેઇંગ. કેટલું સરળ છે. અને જો સવાલ પૂછવો હોય તો હેવ કે હેઝને ઉઠાવીને વાક્યની એકદમ શરૂઆતમાં મૂકી દો. જેમ કે અહીં, હેવ યુ બીન વેઇટિંગ? બસ તમારો પ્રશ્ન તૈયાર. ચાલો, આપણું પોતાનું એક ઉદાહરણ લઈએ. દિશા હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2018. અહીં દિશા એક વચન છે એટલે હેઝ બીન આવ્યું, અને 2018 એક ચોક્કસ વર્ષ છે એટલે આપણે સિન્સ વાપર્યું. હવે બધું બરાબર સમજાયું ને? સારું, હવે તમે નિયમો શીખી લીધા છે, તો હવે સમય છે એક નાનકડા ટેસ્ટનો. જોવું તો પડે ને કે તમને કેટલું યાદ રહ્યું. તૈયાર છો? તો પહેલો સવાલ. યાદ છે આપણે શરૂઆતમાં એક વાક્ય જોયું હતું, તે સવારથી રમી રહ્યો છે. ચલો, આને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરો જોઈએ. થોડો સમય લો, વિચારો. અને સાચો જવાબ છે હી હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. હી સાથે હેઝ બીન અને સવારથી એટલે કે ચોક્કસ સમય તો સિન્સ. જેનો પણ જવાબ સાચો પડ્યો. ખૂબ સરસ. ઓકે, બીજો સવાલ. આ વખતે એક નકારાત્મક વાક્ય છે. અમે 2 કલાકથી ટીવી જોઈ રહ્યા નથી. વિચારો, આનું અંગ્રેજી શું થશે? અને જવાબ છે વી હેવ નોટ બીન વોચિંગ ટીવી ફોર 2 hours. અમે એટલે વી, તેથી હેવ.
નકારાત્મક માટે નોટ અને 2 કલાક એ સમયગાળો છે એટલે 4 સિમ્પલ. અને હવે છેલ્લો સવાલ. આ એક પ્રશ્નાર્થ વાક્ય છે. શું તેણી સોમવારથી શાળાએ જઈ રહી છે? આને કેવી રીતે પૂછીશું અંગ્રેજીમાં? અને સાચો જવાબ છે હેઝ શી બીન ગોઈંગ ટુ સ્કૂલ સિન્સ મંડે. તેણી એટલે શી, તેથી પ્રશ્ન હેઝથી શરૂ થશે અને સોમવારથી ચોક્કસ સમય છે એટલે સિન્સ મંડે. આશા છે કે તમારા બધા જ જવાબો સાચા પડ્યા હશે. તો આ હતું પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું એકદમ સરળ વિશ્લેષણ. યાદ રાખજો, પ્રેક્ટિસથી જ બધું આવડશે, એટલે વાક્યો બનાવતા રહેજો. અને હા, વધુ શીખવા માટે અમને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જરૂરથી ફોલો કરજો. હવે તમે જ કહો, આ કાળનો ઉપયોગ કરીને તમે પહેલું વાક્ય કયું બનાવશો? શીખતા રહો.